ક્યારેય ન બની હોય તેવી ઘટના સુરતથી બની છે, જેમાં બ્રિટનમાં મંગેતરની હત્યા કરનાર કેદીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કેટલાક વર્ષોમાં પહેલીવાર એવી ઘટના બની છે જેમાં કોઈ કેદીને ફોરેનથી ભારતની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. ત્યારે બ્રિટનમાં ઘટના બની છે, જ્યારે બ્રિટનમાં એક ગુજરાતી યુવકે તેની મંગેતરની હત્યા કરી તે આરોપમાં બ્રિટન સરકાર દ્વારા ગુજરાત સરકારમાં સુરતની જેલને આ કેદીને સોંપવામાં આવ્યો. ત્યારે યુકે અને ભારત સરકારની સંધિ મુજબ જેલ ટ્રાન્સફરિંગનો પહેલો કિસ્સો આવ્યો છે આપણી સામે. યુકેમાં આડેધડ ચપ્પુના ઘા મારી મંગેતરને રહીસી નાખી હતી આ યુવકે. યુકેની લેટેસ્ટ કોર્ટે જેને અતિ ક્રૂર જાહેર કરી આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. વર્ષ 2020માં 23 વર્ષીય જીગુ કુમાર સોરઠીએ 21 વર્ષીય મંગેતર ભાવિનીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. ત્યારે સપ્ટેમ્બર 2020માં યુકેની કોર્ટે આ આરોપી જીગુને આજીવન એટલે કે 28 વર્ષની સજા સંભળાવી. ત્યારે પરિવારે યુકે અને ભારત સરકારની સંધિ મુજબ પરિવારે આરોપીની ભારત જેલ ટ્રાન્સફરની માંગી હતી મંજૂરી. 4 વર્ષ બાદ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ બાકીની સુરતની લાજપોર જેલમાં આ યુવક જીગુને સજા ભોગવવા માટે મોકલવામાં આવશે. ત્યારે બ્રિટિશ એક્સપર્ટ કેદીને લઈ યુકેથી દિલ્હી એરપોર્ટ પરથી અને સુરત પોલીસને સોંપવામાં આવ્યો. ત્યારે દિલ્હી એરપોર્ટ પર કેદીના આપ લેને વિડીયોગ્રાફી અને ડોક્યુમેન્ટ તરીકે એક પ્રૂફ પણ જાહેર કરવામાં આવ્યું હતું.